નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનો ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। સરકારી ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ હોય તેવા ઉમેદવારો માટે લઈ આવ્યો છું ફરી એકવાર ખૂબ જ મહત્વપૂર્ણ અને ખૂબ જ સારા સમાચાર। સંપૂર્ણ જાણકારી મેળવીએ એની પહેલાં આપણા ટેલિગ્રામ પ્લેટફોર્મ, આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન થઈ જવા વિનંતી, જેથી કરી આવી અવનવી આવનાર ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમને મળતી રહે। દોસ્તો, એક ખૂબ જ સારી અપડેટ તમારા માટે લઈને આવ્યો છું। એમ તો આ અપડેટ ગઈકાલે આવી ગઈ છે। ગઈકાલે 9 ફેબ્રુઆરીના રોજ હસમુખ પટેલ સરે ટ્વીટ કરીને પણ જાણકારી આપી છે। તો તલાટી અને જુનિયર ક્લર્કની જે ભરતી હતી, ઘણા લાંબા સમય પહેલાં પરીક્ષા લેવાઈ ગઈ હતી, એની અપડેટ ફરી એકવાર આવી છે। આ અપડેટ પ્રમાણે જુનિયર ક્લર્કનું સેકન્ડ એડિશનલ ફાઇનલ લિસ્ટ, વેઇટિંગ લિસ્ટ છે, ફાઇનલી આવી ગયું છે। એકવાર આપણે ડાઉનલોડ કરીને ઓપન કરી લઈશું। 9 ફેબ્રુઆરીના રોજ આવેલા સેકન્ડ વેઇટિંગ લિસ્ટની તમને ઇન્ફોર્મેશન આપું તો આ ઇન્ફોર્મેશન પ્રમાણે જુનિયર ક્લર્ક વહીવટી હિસાબ વર્ગ 3ની જે ભરતી છે, જાહેરાત ક્રમાંક 12 વર્ષ 2021-22ની ભરતી, દોસ્તો એનું લિસ્ટ તમે જોઈ શકો છો। ટોટલ અહીંયા 6 પેજની આ પીડીએફ પ્રમાણે 52 ઉમેદવારોનું સિલેક્શન થયું છે। આ અપડેટ પ્રમાણે કટ ઓફની વાત કરીએ, જનરલ કેટેગરીમાં મેલ 53.349, ફિમેલ 46.483, ઈડબ્લ્યુએસ મેલ 53.349, ફિમેલ 45.485, એસસીબીસી મેલ 53.020, એસસીબીસી ફિમેલ 45.101, એસસી ફિમેલ 46.439, એસટી મેલ 39.606, પીડબ્લ્યુડી સી કેટેગરી 32.433, એક્સ સર્વિસમેન 18.339। તો આ છે કટ ઓફ બાબત અપડેટ। દોસ્તો, હવે બેક જઈને આપણે જે બીજી અપડેટ આવી છે એના પર નજર કરી લઈએ તો એ છે તલાટી કમ મંત્રી 4th એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં સમાવેશ ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની બાબત। અને દોસ્તો, આ છે 4th એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ। એકવાર ઓપન જરૂરથી કરીશું અને જોઈશું કે કેટલા ઉમેદવારોનો સમાવેશ થયો છે। ઓપન થઈ ગઈ છે તલાટી કમ મંત્રીની જે ભરતી હતી, 4 પેજની આ પીડીએફમાં 39 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો મોકો આપવામાં આવ્યો છે। જે જનરલ કેટેગરી મેલ ઉમેદવારો 40.040 પર અટક્યું છે, જ્યારે ફિમેલ કેટેગરીની વાત કરીએ તો 32.756 પર કટ ઓફ અટક્યું છે। તો દોસ્તો, આના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે આવનારા સમયમાં જે નવી ભરતીઓ આવશે એમાં પણ જો તમે વધારે સારી મહેનત કરશો તો તમારું સિલેક્શન 100% થઈ જશે। આ ઉપરાંત આ લિસ્ટના અંદર જે પણ ઉમેદવારોનું નામ છે તમામને ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ તરફથી કોંગ્રેચ્યુલેશન। માહિતી ગમી હોય તો એકવાર વિડીયોને જરૂરથી લાઇક કરજો। અવનવી અપડેટ મેળવવા આપણા પ્લેટફોર્મને જોઈન પણ કરી લેજો।